નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત PE3નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં લેવાયેલી એક્ઝામ છે તેનું પેપર સોલ્યુશન સરસ મજાનું પોરબંદરથી જે દીપભાઈ છે તેને લખીને મોકલેલું છે। તો એનો આપણે દીપભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કરી ક્રેડિટ આપી અને વિડીયોની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ જોઈ લઈએ PE3 જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએડ કરે છે તેના માટે અને મોડેલ પેપર છે, બરાબર છે। તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। જે તમને જે વિકલ્પો પૂછવામાં આવે છે તે 10 વિકલ્પ હશે અને તેમાં ફરજિયાત બધા લખવાના હોય છે। નીચેનામાંથી કયું અધ્યયનનું ઉદાહરણ નથી? તો અધ્યયનનું ઉદાહરણ કયું નથી? અધ્યયન એટલે શીખવું, જે શીખવાનું ન હોય એ અધ્યયન ન કહેવાય, બરાબર છે। તો ઉદાહરણ આપણે અધ્યયનના ઘણા બધા આપણને જે આપેલા છે, તો અહીંયા જે એમને છે બધા ઓપ્શન નથી લખ્યા અને તમારા પરીક્ષામાં પણ આ રીતે જવાબ લખવાનો હોય છે એટલે એને એ રીતે લખ્યું છે। પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે સોલ્યુશન હવે કોઈ મૂકશે તો એને કહેશું કે આપણે ઓપ્શન 4 આપે તો આપણને એ પણ ખ્યાલ આવે। તો પક્ષીનો માળો બાંધવું એ અધ્યયન નથી। ત્યારબાદ વાત કરીએ તો નીચેનામાંથી વિસ્મૃતિનું લક્ષણ જણાવો। તો વિસ્મૃતિનું લક્ષણ શું થાય છે? તો કે વિસ્મૃતિ જોઈએ તો વિસ્મૃતિ બરાબર અધ્યયન માઇનસ ધારણ, બરાબર છે। તો અધ્યયન છે એ બરાબર ધારણ થતું નથી, સ્મૃતિ હોય તો એ પ્લસ છે। તો આપણે જે વસ્તુ છે ધારણ થતું નથી, યાદ રહેતું નથી, એ બધું વિસ્મૃતિ છે, બરાબર છે। તો આમાં જે લક્ષણો આપ્યા હોય એ રીતે તમારે ઓપ્શનમાંથી ગોતવા પડે કે વિસ્મૃતિના કારણો પણ ઘણા બધા હોય, કોઈ લાગી ગયું હોય, કોઈ આકસ્મિક બનાવો હોય, બરાબર, કાંઈ વસ્તુ યાદ નથી રહેતી, એ વિસ્મૃતિ છે, એને લગતું તમારો વિકલ્પ લખવાનો હોય। કઈ પ્રકારની પ્રેરણા લાંબા સમય માટે સ્વયંસ્ફુરિત ધ્યાન અને રસ ઊભા કરે છે? તો કઈ પ્રકારની પ્રેરણા લાંબા સમય, જો લાંબા સમય માટે હોય ને તો એ કુદરતી પ્રેરણા હોય, કૃત્રિમ છે ને ટૂંકા ગાળાની હોય, બરાબર છે ને। કુદરતી પ્રેરણા એટલે આંતરિક પ્રેરણા તમને કદાચ આપ્યું હોય ઓપ્શનમાં તો એ પણ લખી શકો। આંતરિક છે એ કુદરતી છે અને બાહ્ય પ્રેરણા મળે એ કૃત્રિમ છે। શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં નિયંત્રિત ઉદ્દીપક જણાવો। તો નિયંત્રિત ઉદ્દીપક કયું છે? તો કે ઘંટડીનો અવાજ છે એ નિયંત્રિત ઉદ્દીપક છે અને તમારે જો વિડીયો જોવો હોય તો મેન્શન કરેલા આપણે વિડીયો પણ બનાવેલો છે, તો એ વિડીયો પણ તમને જોવા મળશે। નિદાનનો શિક્ષણનો કયા તબક્કામાં સમાવેશ થાય છે? તો નિદાન એટલે તો આપણે કહીએ પહેલાં તો જો ઉપચાર આવે અને નિદાન આવે, તો નિદાન કરો ને ત્યારે ઉપચાર શક્ય બને, બાકી નિદાન વગર ઉપચાર શક્ય ન બને। તો આપણે જોઈએ કે શિક્ષણના કયા તબક્કામાં સમાવેશ થશે? તો કે અમલીકરણ કરવાનું હોય ત્યારે। વિદ્યાર્થીની ધારણા, તર્ક, વિચાર, માન્યતા નીચેના માટે કોની સાથે સુસંગત છે? તો વિદ્યાર્થીની ધારણા, તર્ક, વિચાર, માન્યતા એ જોઈએ તો સ્મૃતિ કક્ષા છે એની સાથે સુસંગત છે। શ્રુડઢક એટલે? તો શ્રુડઢક એટલે પ્રતિચારને પ્રબળ બનાવે તે વસ્તુ, બરાબર, એને શ્રુડઢક કહેવાય। પછી હકારાત્મક હોય કે નકારાત્મક હોય, પણ શ્રુડઢક આવે એટલે કોઈ પણ કાર્ય છે એ કઈ રીતે હકારાત્મક હોય તો એ કાર્ય છે એ બેવડાય છે અને નકારાત્મક હોય તો એ કાર્ય અટકે છે, પણ એનો મતલબ એમ છે કે પ્રતિચાર છે એને પ્રબળ બનાવે છે। કમ્પ્યુટર સિસ્ટમનો પરિચય આપ્યા બાદ CPU, માઉસ, સોફ્ટવેર વિશે સમજ આપવી। પ્રસ્તુત ઉદાહરણ કયા અધ્યાપનનું સૂત્રનું છે? તો સમગ્ર પરથી અંશ, કારણ કે પહેલાં કમ્પ્યુટર સિસ્ટમ એનો આખો પરિચય આપ્યો, હવે ત્યાર પછી એનો આખો સમગ્ર પરિચય આપ્યા પછી જો કટકા કર્યા એટલે સમગ્ર પહેલાં આપી દીધું અને પછી એમાંથી અંશનું। સજીવ સંકલ્પના શીખવવા માટે કયા પ્રતિમાનનો ઉપયોગ કરવો જોઈએ? તો સજીવ સંકલ્પના શીખવવા માટે કન્સેપ્ટ છે એને મોડેલ તરીકે એક જોવું જોઈએ। તો કે કન્સેપ્ટ એચિવમેન્ટ એટલે કે જે સજીવનું તમારે હોય તો એનો કન્સેપ્ટ છે એ તમારે પરફેક્ટ રાખવો જોઈએ સમજાવવા માટે। ઇવાન પેટ્રોવિચ પાવલો કયા પ્રકારના મનોવૈજ્ઞાનિક હતા? તો ઇવાન પેટ્રોવિચ પાવલો છે વર્તનવાદી મનોવૈજ્ઞાનિક હતા। નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપો। હવે એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપ્યો હોય છે તો તમે જોઈ શકો છો, પ્રશ્ન પેપર લખો ને ત્યારે આ ખાસ કાળજી રાખવાની। જો પ્રશ્ન છે એ બદલે ત્યારે જગ્યા એક લીટી છોડી શકો છો। આ રીતે પ્રેઝન્ટેશન છે સરસ મજાનું તમે જે આ રીતે લખેલું છે, બરાબર દીપભાઈ, એ રીતે તમે લખી શકો છો। તો શિક્ષણનું સ્મૃતિનું સ્તર પ્રથમ સોપાન જણાવો। તો શિક્ષણનું સ્મૃતિનું સ્તરનું પ્રથમ સોપાન ઉદ્દેશ છે જેમાં વિદ્યાર્થીઓના માનસિક પાસાઓની તાલીમ અને શીખેલી માહિતીને યાદ કરવા। જ્ઞાન પરથી એટલે કે જ્ઞાત પરથી અજ્ઞાતનું એક ઉદાહરણ આપો। કોઈ પણ પાઠની શરૂઆત જ્ઞાતથી કરવી જોઈએ અને ત્યારબાદ પાઠની જે પૂર્ણાવૃત્તિ છે એ અજ્ઞાત તરફ થવી જોઈએ। ધ્યાન એટલે શું? તો બીજા ઘટકોને બદલે કોઈ એક જ ઘટકને એકાગ્રતાથી ચેતનામાં લાવવું એટલે ધ્યાન। પ્રશાખા અભિક્રમ કોની દેન છે? તો અભિક્રમિત અધ્યયન આવે
અથવા નાના પગલાંનો સિદ્ધાંત આવે, આ બધો બાબત છે નાના નાના પગલાઓને વિભાજિત કરવાનો આવે ત્યારે સ્કિનરને યાદ કરવાનો, બરાબર. તો અભિક્રમિત અધ્યયનમાં વિદ્યાર્થીને શીખવાના વિષય વસ્તુને નાના નાના અને સરળ સોપાનોમાં વિભાજિત કરી નાખવામાં આવે છે અને આ એક સ્કિનરની દેન છે. આવું તમે એક્સ્ટ્રા લખી શકો. શિક્ષકે અધ્યાપનના કયા તબક્કામાં ચિંતન કરવું જોઈએ? તો શિક્ષકે અધ્યાપન પહેલાં, અધ્યાપન દરમિયાન અને અધ્યાપન પછી ચિંતન કરવું જોઈએ. વ્યાખ્યા આપો. અનઅભિસંધિત પ્રતિચાર. આ તમારે સરસ મજાનો તફાવત પણ મેં જ્યારે પ્રયોગ લીધો હશે ત્યારે પહેલાં હું આ બધી સંકલ્પનાઓ સ્પષ્ટ કરી છે, એટલે તમે ન હોય તો એ વિડીયો જોઈ લેજો કે અભિસંધિત પ્રતિચાર એટલે શું અને અનઅભિસંધિત પ્રતિચાર એટલે શું. તો જે પ્રતિચાર સાહજિક કે કુદરતી રીતે થાય તેને અનઅભિસંધિત પ્રતિચાર કહેવામાં આવે છે, બરાબર છે. કે એમાં જેમ કે કબૂતર છે ગોળ ગોળ ફરે છે, આપણે મોબાઈલમાં વાત કરતાં કરતાં સાહજિક રીતે ચાલવા લાગી છે, આ બધા અનઅભિસંધિત છે. એના માટે કોઈ છે એ જે કુદરતી પ્રક્રિયા છે એના માટે કોઈ ઉદ્દીપક જવાબદાર નથી અથવા મળતું નથી, જોઈ શકતા નથી. આણેલા વર્તનના 2 ઉદાહરણ આપો. આણેલા અને આપન, આ 2 વર્તન છે એ પણ હું જ્યારે વાત કરું છું પ્રયોગની, સમજાવું છું વિડીયોમાં, ત્યારે સરસ સમજાવેલા છે, તમને ક્યારેય નહીં ભૂલાય. તો આણેલા વર્તનના 2 ઉદાહરણ: લાળ ઝરવું, હૃદયના ધબકારા વધવા, ભય લાગવો, એ આણેલા વર્તન. અને આપન વર્તન એટલે કેવા? કબૂતર ગોળ ગોળ ફરવું, મોબાઈલમાં વાત કરતાં કરતાં ચાલવા માંડવું. તો ખ્યાલ આવી ગયો તમને? આણેલા એટલે કેવા થયા? કૃત્રિમ. અને આપન વર્તન એટલે કેવા થયા? કુદરતી. વ્યાખ્યા આપો. અધ્યયન સંક્રમણ. હવે અધ્યયન સંક્રમણ એટલે શું? એનો સરસ મજાનો મેં વિડીયો બનાવેલો છે, એના પ્રકારો સહિત સમજાવેલા છે. અધ્યયન સંક્રમણ આવું જ્યારે પૂછે ને ત્યારે આપણે પ્રકારોને એને હાઇલાઇટ કરાય, એટલે એને એમ થાય કે આને આટલું બધું આવડે છે, તો આ વ્યાખ્યા કદાચ તમને થોડી ઘણી ખોટી હોય ને અથવા એનો જવાબ ખોટો હોય તો પણ તમને માર્ક એ આગળના પ્રશ્નમાં તમારો પ્રેઝન્ટેશનનો છે ને ફાયદો થાય. અધ્યયન સંક્રમણ એટલે શું? તો 3 પ્રકાર અસલ મસ્ત ડ્રો કરીને, ભલે ને એમાં માર્ક શું લાગે? હકારાત્મક, નકારાત્મક અને શૂન્ય સંક્રમણ, બરાબર છે. તો અધ્યયનના કોઈપણ ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન, કૌશલ્ય, ચિંતન, અનુભવ અને કાર્ય કરવાની ટેવોની બીજા ક્ષેત્રમાં ઉપયોગ કરવાની જે બાબત છે એને અધ્યયન સંક્રમણ કહે છે. મેસ્લો અનુસાર કઈ જરૂરિયાત પ્રેરણાનું પ્રસ્થાન બિંદુ છે? તો મેસ્લો અનુસાર જે શારીરિક જરૂરિયાત છે એ પ્રેરણાનું પ્રસ્થાન બિંદુ છે. અધ્યયન પર અસર કરનારું વિષય વસ્તુ સંબંધિત એક પરિબળનું નામ લખો. તો અધ્યયન પર અસર કરનારું વિષય વસ્તુ સંબંધિત પરિબળ પૂર્વ જ્ઞાન અને શીખવાનો હેતુ છે. તો આ હતા 2024માં પૂછાયેલા MCQ અને એક વાક્યના પ્રશ્નનો જવાબ, જે આપણે પોરબંદરથી એ સોલ્યુશન દીપભાઈ મકવાણાએ કરીને આપ્યું છે. તેનો ખૂબ ખૂબ આભાર. હજુ આનો જે મોટા પ્રશ્નોનો પણ વિડીયો બનાવીશ, પણ આ વિડીયોને તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો, તો અચૂક આપણે નેક્સ્ટ વિડીયો આનો બીજો ભાગ પણ બનાવીશું, બરાબર. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.